કતારગામમાં ભાજપ માટે ચોંકાવનારી સ્થિતિ. અમારા હકનું રાશન ક્યાં જાય છે? બસ આ એક સવાલે ઉમેદવારોને ભાગવા માટે મજબૂર કર્યા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ હવે જનતા સવાલ પૂછવા લાગી છે. કતારગામ વોર્ડ નંબર 8માં પ્રચાર માટે ગયેલા ભાજપના ઉમેદવારો સામે સ્થાનિક રહીશોએ ઘેરાવ કર્યો. રહીશોએ સીધો સવાલ કર્યો, અમને સમયસર અને પૂરતું રાશન કેમ નથી મળતું? અમારા હકનું અનાજ જાય છે ક્યાં? ઉમેદવારો સામે સવાલોની જડી વરસતા પરિસ્થિતિ તંગ બની ગઈ. જ્યારે ઉમેદવાર પાસે કોઈ સ્પષ્ટ જવાબ ન હતો તો તેમણે વાત ટાળવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, તમે ઓફિસ આવીને વાત કરો. પણ જનતા બહુ જ સ્માર્ટ છે. એમણે વળતો પ્રહાર કરીને કહ્યું કે અમે તમારી ઓફિસ નથી આવ્યા, મત માંગવા તમે અમારી પાસે આવ્યા છો. લોકોના વધતા આક્રોશ અને તીખા સવાલો સામે આખરે ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ પ્રચાર અધૂરો છોડીને ત્યાંથી જ જવું પડ્યું. તો હવે સવાલ એ છે કે જનતાના આક્રોશનો જવાબ કોણ આપશે અને ક્યારે? તમારું શું કહેવું છે? બરાબર કર્યું? કમેન્ટમાં જણાવો અને આવા જ મહત્વના અપડેટ્સ માટે ફોલો કરો ગુજરાત મિત્ર.